He is a well-known author, speaker, and servant of God, and a very dear family friend. ¿Quién tiene? प्रार्थना करिए। प्रभु में તમારો આભાર માનીએ છીએ કારણ કે તમે આખી સૃષ્ટિના સર્જનહાર છો અને સર્વ દેશો તમારું ભજન કરે છે, સ્તવન કરે છે, સ્તુતિ કરે છે અને આરાધના કરે છે। ત્યારે અત્યારે જ્યારે અમે અમેરિકાની 250મી વર્ષગાંઠ ઉજવી રહ્યા છે ત્યારે સર્વ માન અને મહિમા અમે તમને આપીએ છીએ। તમારું વચન એમ કહે છે કે જેનો દેવ યહોવા છે તે નેશન્સને ધન્ય છે અને પ્રભુ એ ધન્યતા તમે આ દેશને આપી છે તેના માટે અમે તમારો આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ। પ્રભુ અમે એ દિવસો યાદ કરીએ છીએ જ્યારે જ્યોર્જ વોશિંગ્ટને એવું કહ્યું કે ઇટ ઇઝ ઇમ્પોસિબલ ટુ રન ધ ગવર્નમેન્ટ વિધાઉટ ગોડ એન્ડ બાઇબલ। તો પિતાજી અમારી પ્રાર્થના છે કે પુરાતન કાળના જે દિવસો હતા તે અત્યારે અમને જોવા મળતા નથી। અબ્રાહમ લિંકનના દિવસો અમે યાદ કરીએ છીએ કે જ્યારે એ લોકો ઘોડા પરથી ઉતરીને ઘૂંટણો પણ કરતા હતા અને કોઈ પણ પ્રશ્ન દેશમાં ઉભો થાય તો સૌથી પ્રથમ તમને જણાવતા હતા। પરંતુ પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ કે એ દિવસો તમે જલ્દીથી પાછા લાવો અને આ દેશ ફરી એકવાર back to Bible, back to God, back to church, back to revival, back to holiness, back to 10 commandments પાછો આવે અને તમારા નામનો મહિમા થાય એવી અમે વિનંતી અને પ્રાર્થના કરીએ છીએ। અમારા દેશની અને અમારા આગેવાનોની થયેલી ભૂલોની અમે કબૂલાત કરીએ છીએ અને માફી માંગીએ છીએ કારણ કે તમારું વચન બીજું કાળ વૃત્તાંત 7મો અધ્યાય 13 અને 14માં એમ કહેશે કે જ્યારે હું તેઓમાં મનકી મોકલું ત્યારે મારા લોક જેઓ મારા નામથી ઓળખાય છે તેઓ નમી જશે ને પ્રાર્થના કરીને મારું મુખ શોધશે ને પોતાના દુષ્ટ માર્ગોથી ફરશે તો હું આકાશમાંથી તે સાંભળીને તેમના પાપોની ક્ષમા કરીશ ને તેમના દેશને સાજો કરીશ। પ્રભુ અત્યારે અમારે તમારા હિલિંગ ટચની જરૂર છે અને માટે અમારી પ્રાર્થના છે પ્રેસિડેન્ટને માટે અને કેબિનેટને માટે અને હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવને માટે અને હાઉસ ઓફ સેનેટને માટે અને 50-50 રાજ્યના ગવર્નરને માટે અને દરેક શહેરના મેયર્સને માટે અમારી પ્રાર્થના છે કે તમારું જ્ઞાન, તમારું ડાપણ, સદબુદ્ધિનો આત્મા તમે આ દેશને આપો કે ફરી જે જૂના દિવસો હતા તે પાછા આવે અને તમારા તરફથી તાજગીના દિવસો પાછા આવે એવી વિનંતી અને પ્રાર્થના કરીએ છીએ। અમે સર્વ આ દેશના લોકોને અને કેબિનેટને અને આગેવાનોને અને ખાસ કરીને ડોનાલ્ડ ટ્રમ્પને તમારી કૃપામાં સોંપતા તમારો આભાર માનતા પ્રભુ ઈસુના મોટા નામમાં માંગીએ છીએ। આમેન।